દેશ કાળ મિત્ર એ સગલાનો વિચાર સર્વ મનુષ્ય આ પ્રભાતમાં સ્વશક્તિ સમાન કરવો ઉચિત છે. દેશ કાળ મિત્ર એ સગળાનો વિચાર સર્વ મનુષ્ય આ પ્રભાતમાં સ્વશક્તિ સમાન કરવો ઉચિત છે. દેશ કેવો છે, કાળ કેવો છે, આપણા મિત્ર કોણ કોણ છે, એ બધાનો વિચાર કરી સવારમાં અને સ્વશક્તિ સમાન આ પ્રભાતનો સ્વશક્તિ સમાન તેનો વિચાર કરવો અને પછી જ કાર્યમાં પ્રવર્તવું. એટલે વિવેચનમાં કહે છે જે સંયોગોમાં રહેવાનું થાય છે તે સંજોગોનો સારા માણસે વિચાર કરવો જોઈએ કે આપણને દેશ કાળ મિત્ર વગેરે કેટલા ઉપકારી છે અથવા આપણી એમના તરફ શી ફરજ છે તે ન વિચાર્યું હોય તો વિદુર કહે છે તેમ રાત્રે સુખે સુવાય નહીં. આપણા કેવા સંજોગો છે, કોઈ પણ કાર્ય કરવામાં સમય કેવો, શક્તિ કેવી, સહાયકારી મિત્રો છે કે નહીં, તો જ કામ ગમે એટલું સારું હોય તો પણ કરવું, નહીં તો ન ઉપાડવું. એમ દેશ આપણા માટે ભારત દેશ છે. એ ભારત દેશમાંનું આ ક્ષેત્ર ભારત આર્ય દેશ છે. તેમાંનું જે ક્ષેત્રમાં આપણે રહેતા હોઈએ તે ક્ષેત્ર આત્મા સાધવા માટે અનુકૂળ છે કે નહીં, આપણા ભાવની વૃદ્ધિ થાય એવું છે કે નુકસાન થાય એવું છે, આત્માને મોહ વધારે એવું ક્ષેત્ર છે. જેમ કૃપાલદેવે મુંબઈને મોહમય કહી, તો એવા ક્ષેત્રો સહેજે વાતાવરણ એવું હોવાથી આપણી વૃત્તિઓને મલિન કરે છે અને સત્સંગ જેવા ક્ષેત્રો હોય તો સહેજે વૃત્તિઓ સારી રહે છે. એટલે આ ક્ષેત્ર કેવું, આ દેશ કેવો, તો કે ભારત દેશ આર્ય ક્ષેત્ર છે. તેમાં પણ જ્યાં હું રહું છું તે ક્ષેત્ર મારા આત્મભાવોને અનુકૂળ છે, ભાવની વૃદ્ધિ કરવામાં સહાયકારી છે કે નુકસાન કરતા છે એવું વિચારવું જોઈએ. અહીં આર્ય ક્ષેત્ર હોય અને આત્માના ભાવોને સહાયકારી હોય તો આત્માનો કેટલો લાભ લઈએ છીએ, તો એ ક્ષેત્રનો આપણે કેટલો ઉપયોગ કરીએ છીએ ભાવ શુદ્ધિ માટે. કે આશ્રમ જેવા સ્થાનોમાં રહીને પણ છાપા વાંચવામાં કે વાતો કરવામાં જ વસન આપણો વખત વહી જાય છે કે આત્માર્થે ભક્તિ સત્સંગ સ્વાધ્યાયમાં કાળ ગાળીએ છીએ, એ આપણે વિચારવું જોઈએ. તેવો કાળ છે. એટલે આ સમય કેવો તેના વિશે તો એમ કહ્યું કે સમય વિશે નિર્વિકલ્પ થા, કાળ છે કે નથી એમ કરી બેસી રહેવા જેવું નથી, તેના વિકલ્પ ન કર. કાળ નથી કહેતો કે તું ના કર. કાળની અત્યારે અનુકૂળતા કેટલી છે તે જોવા માટે એક દ્રષ્ટાંત. સમય બધા અનુકૂળ છે. જેને આત્માર સાધવો હોય એને કોઈ કાળ રોકે નહીં કે ભાઈ આ સમયમાં તું કેમ આત્માનું હિત કરે છે. એવો કાળ સમય કોઈ દિવસ આપણને કહેવા આવવાનો નથી. એટલે આત્મા જેને સાધવો છે તેના માટે બધા જ સમય અનુકૂળ છે. એટલે શુભસ્ય શીઘ્રમ એમ કહ્યું. અને કાલ કરે સો આજ કર અને આજ કરે સો અબ, કેમ કે પલ મેં પ્રલય હોયગી ફિર કરેગા કબ. એટલે સારા કામ કરવા માટે તો આજનો દિવસ સોનેરી છે. કાળની અત્યારે અનુકૂળતા કેટલી છે તે જોવા માટે એક દ્રષ્ટાંત આપે છે. માનો કે જેઠ મહિનાનો ઉનાળોનો સમય છે, ભયંકર તડકો પડી રહ્યો છે, તે વખતે આપણે બહાર નીકળવું છે તો તે વખતનો વિચાર કરી છત્રી લઈને નીકળે તો એને તાપ ન લાગે, પણ એમ જ કયા કરે કે કેટલો બધો તાપ છે, હવે કેવી રીતે બહાર નીકળાય, તો પછી કોઈ કામ કરી ન શકે.
એના ઉપાય શોધી લેવા. ગમે તેવો સમય છે, ઠંડી ઘણી હોય તો આપણે ગરમ કપડાં પહેરી લઈએ. ઠંડા દેશમાં કેટલા બધા લોકો રહે છે, એનો ઉપાય શોધી લે. પણ જે કાર્ય કરવું હોય તે તો આ કાળના નામે એને આગળ ધકેલી ન દેવું. પણ બપોરનો વખત વિચારીને છત્રી લઈને નીકળે, જો કાળનો વિચાર ન કરે તો તાપનું દુઃખ સહન કરવું પડે. તેમાં કલિકાળ છે, તેમાં કેટલી વિશેષ તૈયારીની જરૂર છે તે વિચારવા માટે કહ્યું છે. કંઈ કાળ ને વિઘ્નરૂપ ગણી પુરુષાર્થમાં હાનિ કરવા માટે કહ્યું નથી કે ભાઈ આ તો હવે કલયુગ છે, પાપનો યુગ છે, એમાં શું, આમાં ક્યાંથી આરાધના થાય. આ કાળમાં કંઈ પંચમ કાળમાં મોક્ષ પણ થતો નથી, મોક્ષના દ્વાર તો બંધ થઈ ગયા, એમ કરીને શિથિલતા સેવીને કે પુરુષાર્થ ન કરે એના માટે મહાપુરુષોએ કહ્યું નથી. કાળ વિષમ છે તો જાગૃતિ રાખીને વિશેષ પુરુષાર્થ કરવા માટે કહ્યું છે. વિશેષ જાગૃતિ રાખ, કેમ કે કાળ ભયંકર છે, કલયુગ છે, પાપનો યુગ છે, માટે વિશેષ જાગૃત રહી અને પુરુષાર્થ કરવા કહ્યું છે. પછી તેવું ક્ષેત્ર દેશ યોગી યોગ્ય છે તો કે હવે શોધ આત્માર્થ કરવું છે તે ક્ષેત્ર અનુકૂળતા વાળું છે કે કેમ તે વિચાર કરી જા. ચૈતન્ય જીન પ્રતિમા થવા માટે આ કાળ ક્ષેત્ર છે એ વિચારવા કહ્યું. એટલે આ ક્ષેત્ર આત્મધ્યાન આત્મચિંતન કરવા માટે અનુકૂળ છે. તે ચૈતન્ય જીન પ્રતિમા જેમ સ્થિર છે એમ આત્મધ્યાન કરવા માટે કે આત્મવિચારણા કરવા માટે આ ક્ષેત્ર અનુકૂળ છે. અનુકૂળ છે તો એનો ઉપયોગ કર, અને ન હોય તો એવું ક્ષેત્ર જ્યાં હોય તેની શોધ કર અને ત્યાં રહે. તેવું પરાક્રમ છે તો કે અપ્રમત્ત શુરવીર થા તો બધું થઈ શકે. આ કાળમાં કોઈ મોક્ષ આરાધી શકાય એવો આપણા આત્મામાં કઈ પરાક્રમ છે તો કે તું ધારે તે કરી શકે. મનુષ્ય તું ધારે તો બધું જ થઈ શકે. એટલે પુરુષાર્થી થા, અપ્રમત્ત શુરવીર થા. તેટલું ફરી પ્રશ્ન, તેટલું આયુષ્ય બળ છે. શું લખવું? ઉત્તર, શું લખવું, શું કહેવું? જેટલું આયુષ્ય છે તેટલું અંતર્મુખ ઉપયોગ કરીને તારું કાર્ય કરી જ જા. કે ભાઈ હવે કામ તો બહુ ભગીરથ છે, આટલા નાના ટૂંકા સમયમાં અલ્પ આયુષ્યમાં શું થઈ શકે, આવા બધા વિચાર કરવા એવું નથી. પણ જેટલું આયુષ્ય છે તેટલું તો તું પુરુષાર્થ કર અને મોક્ષ તરફ આગળ વધ. મિત્ર, જેનાથી પોતાને લાભ થાય તેનો વિચાર કરવો, અથવા તો પોતાના નિમિત્તે કોઈને લાભ થઈ શકે તેમ હોય તેનો પ્રભાતમાં સ્વશક્તિ અનુસાર વિચાર કરવો ઉચિત છે. કારણ કે પરને હિત કરવામાં પણ પોતાનું હિત થાય છે. મિત્ર કે જેનાથી આપણને લાભ થાય એવા કોઈ મિત્રો છે તે સવારમાં સ્મૃતિમાં લેવું, અથવા આપણે કોઈને લાભમાં મદદગાર થઈ શકતા હોઈએ તો તેમ પણ કરવું. કેમ કે પરને હિત કરવામાં પણ પોતાનું જ હિત રહેલું છે. કોઈને સમજાવવું હોય તો પોતાને પહેલું સમજવું પડે. આપણને કોઈ સમજાવવાળો કે જ્ઞાન બળ વધારવામાં મદદ કરનાર હોય તો એનો સંગ કરવો. એવો યોગ ન હોય તો સત્સંગી શોધી અને પરસ્પર જ્ઞાનનો વાર્તાલાપ કરવો. અને એમાં કોઈને સમજાવવું પડે તો પહેલાં તો પોતાને સમજવું પડે, અથવા તે સંબંધી વિચાર કરીને તૈયાર થવું પડે. તત્વાર્થ સૂત્રની પ્રસ્તાવનામાં લખ્યું છે કે 5 પ્રકારના સ્વાધ્યાયમાં ઉપદેશ પણ એક સ્વાધ્યાય છે. ઉપદેશ સાંભળનારને લાભ થાય કે ન પણ થાય
તે તેના લક્ષ્ય આપવા ઉપર આધાર છે. આપણે સ્વાધ્યાય કરીએ એ સાંભળનારને તો તે તરફ લક્ષ્ય હોય તો લાભ થાય, નહીં તો ના પણ થાય. પણ સ્વાધ્યાય કરનારને તો તેમાં ઉપયોગ રાખવો પડે છે અને ઉપયોગપૂર્વક બોલવું પડે છે, એટલે તેને તો લાભ અવશ્ય થાય જ. સ્વાધ્યાય કરનારને તો તેમાં ઉપયોગ રાખવો જ પડે, એટલે ઉપયોગ વગર તો એ બોલી શકે નહીં. એટલે કે છે સ્વાધ્યાય વાંચનારને તો લાભ અવશ્ય થાય જ, સાંભળનારને થાય કે ના પણ થાય. એનો જો ઉપયોગ તે તરફ લક્ષ્ય હોય તો થાય, નહીં તો ના પણ થાય. એ વિચાર કરીને તત્વાર સૂત્રની ટીકા લખું છું એમ લખ્યું છે. આચાર્ય એમ લખ્યું કે ઉપદેશ કરનારને કે સ્વાધ્યાય કરનારને તો તેમાં ઉપયોગ રોકવો જ પડે. એટલે મારા ઉપયોગને અર્થે હું આ સ્વાધ્યાય કરું છું, પછી બીજાને એનાથી લાભ થાય કે ન પણ થાય એના લક્ષ્ય ઉપર આધાર છે, સ્થિરતા ઉપર આધાર છે. આ પ્રમાણે 88માં વાક્યમાં કહ્યું, દેશ કાળ મિત્ર એ સઘળાનો વિચાર સર્વ મનુષ્ય આ પ્રભાતમાં સ્વશક્તિ સમાન કરવો ઉચિત છે. પોતાની શક્તિ અનુસાર કે દેશ કેવો, કાળ કેવો, મિત્ર કેવા, એ બધો વિચારીને પોતાનો પુરુષાર્થ કરી જ જવું. એવા મુંબઈ જેવા ક્ષેત્રમાં રહેવું પડતું હોય તો તેમાં આપણે આત્માનું હિત કેમ કરવું એ આપણે વિચારવું. ક્ષેત્ર છે તેથી કંઈ એ સમય જવા દેવો ન જોઈએ, કેમ કે આયુષ્ય તો પૂરું થઈ રહ્યું છે. તેવા ક્ષેત્રથી દૂર જવાતું હોય તો તેમ કરવું, નહીં તો જ્યાં રહેવાનો આપણને સંજોગ છે ત્યાં પણ સવાર સાંજ બપોર જેટલી બી આરાધના થઈ શકે તેટલી સ્વશક્તિ અનુસાર જરૂર કરવી. હવે વાક્ય 89.